મિત્રો એક વિડીયો બનાવી હતી મેં, જેમાં ઈમેલ કરીને રોકાઈ ગયેલા પાન કાર્ડની પ્રોસેસ કરાવવા માટે કેવી રીતે કરવાનું છે બતાવ્યું હતું. પણ થોડીક કન્ફ્યુઝન છે, કોઈ કારણસર એ ઈમેલ બરાબર થતો નથી, અમુક લોકોને ફાવતું નથી, તો મેં ફરી રિપીટ ઈમેલ કરું છું. મારી જોડે એક લિસ્ટ છે જે પાન કાર્ડની કૂપન નંબરની લિસ્ટ છે. એ લિસ્ટ પ્રમાણે જેટલા પણ પાન કાર્ડ હોય આપણા જે નથી ક્લિયર થયા, તો એ બધાને ક્લિયર કરવા માટે આપણે શું કરીશું, મેલ આઈડી ખોલવાનું, કમ્પોઝમાં જવાનું, કમ્પોઝમાં જઈને ટુમાં આપણો આ વાળો ઈમેલ આઈડી લખીશું, જે હું ઉપર લખું છું, UTIITSL.GSD ડી એટલે દિલ્હી @UTIITSL.com આ વાળો. અને હવે અહીંયાથી સબ્જેક્ટ લખીશું. તો મારી જોડે સેવ કરેલી ફાઇલ રેડી જ છે, તો હું એને શું કરી દઉં કે મારી સેવ કરેલી જે વર્ડની ફાઇલ છે યુટીઆઈ મેલ, હું એને ખોલીશ. જે મેં ઘણા બધા લોકોને મોકલી છે કે આવી રીતે મેલ કરો. તો અહીંયા મારી જોડે આ મેલ રેડી જ છે. હું શું કરીશ, અને આ કૂપન નંબર જોડે આ જે છે, તો હું એને સિલેક્ટ કરીશું, કોપી કરી લઈશું અને ફરી મેલમાં આવીશું. અહીંયા સબ્જેક્ટમાં આ મેલ હું પેસ્ટ કરી દઉં Ctrl V કરીને. કૂપન નંબર મારી જોડે છે, હું એ કૂપન નંબર અહીંયાથી જોઈ લઉં કે કયો કૂપન નંબર છે જે મારે મંગાવવાનો છે. તો મારી જોડે 5 કૂપન નંબર એવા છે જે પ્રોસેસ નથી થયા, તો હું એમાંનો એક નંબર દરેક કૂપન નંબર સિંગલ મોકલવાના, એક સાથે 10 કૂપન નંબર નાખવાના નહીં. તો આ મેં કૂપન નંબર અહીંયાથી લખ્યો, A031802572803180257 બરાબર છે. હવે હું શું કરીશ, અહીંયા જઈશ અને હવે અહીંયા આખો મારી પાસે રેડીમેડ મેલ પડ્યો જ છે, હું કંઈ જ નથી કરવાનો, બસ આ કોપી મારી દઉં આના અંદર. અહીંથી Ctrl C કર્યું અને આમાં જઈને આપણે મેલમાં જઈને Ctrl V કર્યું, આ આખો આવી ગયો. હવે આ જે નંબર છે, આ નંબર મારે બદલવો છે, જે ઉપર લખ્યો છે એ વાળો નંબર લખીશું 802572. પછી હવે આ થોડું લેટર જેવું નથી લાગતું, તો અહીં જઈ અને આમાં લેટરવાળું જસ્ટિફાઈ ઓપ્શન નથી, તો ચાલશે. હવે આપણે આને કરી દઈશું, બસ આટલું જ કરવાનું છે. અને સેન્ડ થઈ, સેન્ડિંગ લખેલું આવે છે. અહીંયા મેસેજ સેન્ડ આવી ગયું લખેલું. આ જ હતી આપણી પ્રોસેસ. આટલી જ પ્રોસેસ કરવાથી તમારું જે પ્રોસેસમાં નથી આવ્યું પાન કાર્ડ, એ પાન કાર્ડ પ્રોસેસમાં આવી જશે.